એ જરૂરી છે, પુરુષાર્થ તમે કરો પણ મળે એટલું જેટલું ભાગમાં હોય. આ કાઠિયાવાડથી સુરત આપણે બધા શું કામ ગયા? કરોડપતિ થયા. સૌથી પહેલા જે ગયા હતા એ ઘાટમાં બેઠા, હજી ઘાટ જ કરે છે. અને હમણાં 5 વર્ષ પહેલા ગયા એ ક્યાંના ક્યાં નીકળી ગયા. 2000ની સાલમાં ઘણાની પાસે પૈસા હતા, સુરતમાં આખા પોપડા લઈએ કે એવડા ન લેવાડા. વિચાર જ ન આવ્યો કે આ લેવાય. પછી માર્કેટ આગળ વહી ગયું તઈ ખબર પડી કે આ લઈ લેવાનું હતું. ભાગ્યમાં ન હોય ત્યારે આ વિચાર આવે. અચ્છા, તમને વિચાર ભાગ્ય શું છે? ભાગ્ય છે આપણા પૂર્વ જીવનના થયેલા કર્મ. પૂર્વના કર્મથી આપણું વર્તમાન ભાગ્ય નિર્ધારિત થાય છે. એટલે કોઈને એમ હોય ને કે મહેનત કરવાથી મળી જાય છે, તો આ વહેમ છે. બધા રોડે મજૂરો કામ કરે આપણી કરતા વધારે મહેનત કરે છે, એને મળી જવું છે. આપણે એક ફોન ગુમાવી ત્યાં લાખો ને કરોડો રળી લઈ છે એસી ઓફિસમાં બેઠા બેઠા. અને ઓલા બિચારા હવારથી લાગ્યા હોય, હાંજ પડે ખાલી એક રોટલો મળે. કહેવાનો અર્થ એ છે કે આ પ્રકૃતિ જીવને જે શરીર આપે છે એ શરીરની સાથે સાથે એના ભોગ પણ પ્રકૃતિ જ ઉપલબ્ધ કરાવે.